જો આઈસ્ક્રીમ ની પાર્ટી છે હા કૈલાસબા જો લેશે નહીં કૈલાસબા અને રીસલાબા નોરતા છે ને કેળું ખાતા મસ્ત મજાના ભરવાડના લુકમાં આવી ગયા છે નહીં રહી ગયું છે કેવું લાગે છે ને કમેન્ટમાં કહી દીજો હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં દેશો ને આજે ફરી એકવાર સ્વાગત છે અમારા નવા બ્લોગ વિડીયોમાં સૌપ્રથમ તો પહેલાં બધાની જય માતાજી જય જાનભાઈમાં અત્યારે તો જો મસ્ત મજાનું બ્લોગનું સ્ટાર્ટિંગ કરી વાળ્યું છે ને વાતાવરણ તો જો મસ્ત થઈ ગયું છે અને મારા મમ્મી શું કરે છે મમ્મી શું કરો છો બેઠા છે ઠીક જય માતાજી જય માતાજી જય જાનભાઈમાં મહેમાન આવ્યા હતા તે મહેમાન જ્યાં બેઠા છે ઠીક હજી નવરા છાસો હોય એમ ને રાંધવાના રોટલા કરવાના ઠીક શાક શાક વાડી બનાવવાનું ઠીક મેં લાઈક શેર સબસ્ક્રાઈબ બોલી ગયો હાલો તે દી બોલ્યા હતા ને લાઈક શેર સબસ્ક્રાઈબર ભૂલાઈ ગયું સબસ્ક્રાઈબ એક નથી બોલતા આવડતું ને મમ્મી લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો સબસ્ક્રાઈબ કરો મીઠલો ક્યાં ગયો મમ્મી મોઢે વહી ગયો મોઢે ગયો છે અને આ સાંજે તો છે ને અમારે ઝીમી કાપડા પહેરવાના છે કા મમ્મી એની બધી વસ્તુઓ લાવી છે તમને બધાને બતાડું કેવી કેવી છે એમ એની માટે જો આ સેટ લાવી છે અને આમાં જો ચુંદડી ને એવું બધું છે જો ચુંદડી તો છે ને કાંઈક આવી છે જો કે સવારમાં મારા બા લઈ આવ્યા હતા પણ એ છે ને થોડાક નથી ગમતા ને તે મેં બીજા લઈ આવું કામ એમ મમ્મી જો બેઠા છે ના પડે જો હંસવારી કાઢી નવરા થયા છે મહેમાન આવ્યા હતા પછી હંસવારી કાઢી નાખીશ તો છે ને ફરીને પાછા કડી ગ્રેન્ડ જ મળીશું તો કન્ટિન્યુ બ્લોગમાં બધા બન્યા રહેજો ફેમિલી કેમ છો બધા મજામાં જ છે ને ન મજામાં તો આપણા બ્લોગ જોતા રહો એટલે મજામાં આવી જશો સૌપ્રથમ તો પહેલાં બધાને જય માતાજી જય જાનભાઈમાં જો કૃષ્ણાએ તો બ્લોગનું સ્ટાર્ટિંગ કરી જ વાળું છે ને અત્યારે છે ને હાવ દિવસની જો છે ને આપણે છે ને બ્લોગનું સ્ટાર્ટિંગ કરી વાળું છે ને આખો દી જો કાંઈ નવરાઈ આવી નથી એટલે કાંઈ બ્લોગ તો ઉતાર્યો નહોતો અને સવારમાં છે ને વાડીએ ગઈ હતી ને બપોર પછી તો કાંઈ બ્લોગ ઉતાર્યો નહોતો નવરા નહોતા છે એટલે અને આ તો જો બધા શું કહું છું આ મારે કૌશિક છે કા કૌશિક શું લેવા જશો મઠે જશો ઠેક આરતી જશો હા જો બધી બચ્ચા પાર્ટી રમે છે કાજુ અને મારી મમ્મીની બેઠા છે મારી મમ્મીની શું કરે છે ને આપણે જોઈ લેવી મમ્મી શું કરો છો જય માતાજી જય જાનભાઈમાં અને બુપા તમે છોકરા ઉતારો એનો આયુષ આવી ગયો લ્યો લાઈક કરી દો લાઈક જોઈ એમ બ્લોગમાં આવું હતું આપણે બ્લોગમાં લઈ લીધા છે બુપા તમે શું ખાવશો ઠીક અને બા તમે બેઠા છો એમ ને હા આજે તો છે ને મારા બાએ છે ને કીધા વગર કહી દીધું ભાઈ એવી જ રીતના કહી દેવાનું બા તમારે અને તમને બધાને ખબર જ રહેશે કે મારી મમ્મી રાસ લેવા નથી આવતા કામ અને જો અમારા ટીલુફી એમ કીધું હતું કે રીંગણું બાંધવું એટલે ઉતરી જાય કાંઈ રીંગણું મીઠું ને હળદર તે બાંધ્યું ને કેટલો બધો હોજો ઉતરી ગયો કાંઈ હવે તો હા હોજો ઉતરી ગયો છે ને ખાલી લોહી મરી ગયું છે નાત ખાલી દુખે છે કાંઈ હવે પેલા કેટલો બધો હોજ હતો ને બધો ઉતરી ગયો છે અમારા ટીલુફીએ કીધું હતું તેવી રીતના કાંક કર્યું અને આજે તો છે ને રાસ લેવા જવાનું છે ને આજે ભરવાડ બનવાનું છે કામ આજે ભરવાડના કપડાં પહેરવાના છે ને તમને બધાને છે ને દેખાડશું અમે કેવા તૈયાર થઈ છે ને એવું બધું તો તમે છે ને વિડીયો જોયા રાખજો તો તમને ખબર પડશે અમે કેવા તૈયાર થઈ છે કેવું બધું કેવી છે તો જોવાની મજા આવશે નકર તમને મજા પણ નહીં આવે તો કન્ટિન્યુ લોકો બધા બન્યા રહેજો અત્યારે તો જો સાંજનો સમય થઈ ગયો છે ને વાળો કરવા બેસી ગયા છે ને વાળોમાં તો જો રોટલા છે ને જલેબી ને ગૌઠા ગુવારનું શાક છે એવું બધું છે અને મારા બાની ઘરે આવ્યા છે કાબા મારા બાને નોરતા છે કાબા જય માતાજી બા
જય માતાજી દાદા. દાદા સાઈઝ લેવાની છે. સાઈઝ પપ્પા જય માતાજી. જય માતાજી. તો ફરીને જમીને જ મળશું. તો કન્ટિન્યુ ટુમાં બધા બન્યા રહેજો. અત્યારે તો જો મસ્ત મજાનો સાંજનો સમય થઈ ગયો છે ને મસ્ત મજાના ભરવાડના લુકમાં આવી ગયા છે નહીં ગઈ? તમને બધાનો મારો લુક કેવો લાગે છે ને કોમેન્ટમાં જરી કરી દેજો. બધાને લાગી છે પછી કહેજો. અને અત્યારે મસ્ત મજાના તૈયાર થઈને આવી ગયા છે ને તમે કેવાક લાગે છે? ફાઇનલ લુક છે અમારા ગોપીબેનનો. કેવીક લાગે છે ને જરીક બધા કોમેન્ટમાં કહી દેજો. કિશનાબેનને પણ બતાવી દેવી. અમારા કિશનાબેનનો ફાઇનલ લુક. હા ગાઈસ, જો અમારો ફાઇનલ લુક છે. બધાને કેવું લાગે છે એ જરી કોમેન્ટમાં કહી દેજો. અને અમને બેને છે ને બુટિયા મળી ગયા છે ને મને હાર મળી ગયો છે એટલે ભરવાડ જેવા લાગી છે. ગોપીને પણ બુટિયા મળી ગયા છે ને એટલે ગોપી છે ને એકદમ ભરવાડ જ લાગી છે બે. હા, અને આજે તો છે ને જબરજસ્ત બ્લોગ આવવાનો છે તો તમે છે ને જવાનું ભૂલતા નહીં. અને અને આજ તો છે ને આમ એટલી ધમાલ વસાવાની છે. આજ તો હું ને વિડીયો ઉતારું કે નહીં ગોપી વિડીયો ઉતારે. આજ તો છે ને બીજાને વિડીયો ઉતારવા દઈશું. નકર તો દરરોજ તમે ઉતાર્યું નહીં અને થોડી નહીં હોત બાર તૈયાર થાય આપણે બતાવવા છે. હા, પણ આ જરીક છે ને બહાર છે ને ડીજે શરૂ છે ને તો ને કાઈ રહી ગયું છે. કેવું લાગે છે ને કોમેન્ટમાં કહી દીજો નહીં. કેવા લાગી છે ગોપી ત્યારે પાસ કેવા લાગી છે જો દેશના બેનને શરમ થાય છે. કા થોડી આપણી યુટ્યુબ ફેમિલી બે શબ્દ કહીશ. આપણી યુટ્યુબ ફેમિલી બે શબ્દ. હાલો બધા બધા જય માતાજી જય જાનભાઈ. મારે જો અમે તૈયાર થઈ ગયા છે ને રાસ લેવા જવાનું છે. ભરવાડના લુકમાં તૈયાર થઈ ગયા છે. હા, રાસ લેવા જવાનું છે. ઠીક. નાસ્તો છે ને ધમાકેદાર બ્લોગ આવશે નહીં? હા. અને મારા આરસી બેન કારસી હમણાં થી તો છે ને બહુ મસ્ત મસ્ત કરવાનું થશે કારણ કે હવે આજથી તો રોજ પૂરું કરવાનું છે. હા, અને છે ને કાલે તો સાડી ને બધું પહેરવાનું છે ને હવે છે ને તમે બ્લોગ જોવાનું ભૂલતા ને એટલે તો જ મજા આવશે નહીં? અને તમે જરીક આમ કાપી કાપીને જોશો ને એની મજા. પણ આમ આખો અને આજે સુધી એમ કહેતા હતા ને થોડીક થોડીક એમાં છે ને ઓલું તમને બહુ નહીં જોવાની મજા આવી પણ હવેથી તો છે ને તમને બહુ મજા જ આવશે ને. ધમાકેદાર બ્લોગ આવવાના છે. તો પાછા મઢે જઈને જ મળશું. તો કન્ટિન્યુ બ્લોગમાં બધા બન્યા રહેજો. અત્યારે તો જો થોડાક રસ લઈ લીધા છે અને જો ડાબેલી આવી ગઈ છે. આજ તો છે ને ડાબેલીનો પ્રોગ્રામ છે. કા હાલો બધાય મિત્રો ડાબેલી ખાવાનું શરૂ હોય તને કરી દીધું છે. ડાબેલી ખાવશો મમ્મી? રીસલાબા તમે ડાબેલી ખાવશું? ઠીક, જયંતિ દાદાનો પ્રોગ્રામ છે. આ બધા જો હા હા નાસ્તો કરે છે. કા ગોપી અડધા અડધા આમ બેઠા છે ને અડધા બાજુ બેઠા છે. આવું બધું છે તો હું પણ ડાયબિટીસ ખાઈ લો નકર ઠરી જશે. તો કન્ટિન્યુ બ્લોગ ને બધા બન્યા રહેશે. કૈલાસબા જો લેશે નહીં કૈલાસબા. અને રીસલાબા નોરતા છે ને કેળું ખાતા કા રીસલાબા? હા સાયલું આવે જંતીદાને એને છે ને ડાયબિટીસ ખવડાવી છે ને જેને જો જે નોરતા હતા ને એને કેળા ખવડાવ્યા છે. આવી ગઈ હવે આમ દઈએ આવી ગઈ હશે ભાઈ. પૂરી કરવાની ચાલો ફરીને રાઉન્ડ આવ્યો. હા હવે નહીં હાલે હો. આજો
વચ્ચે એક લઈ લો બધા વચ્ચે એક છે ને કન્ટિન્યુ બધા અત્યારે તો આઈસ્ક્રીમ ની પાર્ટી છે હા બધા જો આઈસ્ક્રીમ ખાવા આવી ગયા છે નહીં તમે લોકોને કમેન્ટ આવી જાવ લેવા માંડ્યા છે ઓગળવા માંડ્યું છે એટલે હવે હું પણ ખાઈ લઉં જો મસ્ત મજાના મટેથી વીઆઈવાસી મીને બ્લોગ પૂરો કરવાનો અહીંયા વારો આપણો વારો છે એટલે મેં કીધું છે ને ઘરેથી પૂરો કરીને જાવ તો આશા છે કે આજનો વ્લોગ તમને ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને આજનો વ્લોગ તમને કેવું લાગ્યું કોમેન્ટમાં જરીક કહી દેજો તો છેલ્લે જય માતાજી જય જાનબાઈમાં તો બાય બાય કહેવાય તૈયાર છે આ સીવી જરીક કોમેન્ટમાં કહી દેજો બાય બાય